ऑल इंडिया मिरर में आपનું સ્વાગત છે। समाचार की बात करिए तो हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की आमद का जश्न जब मनाया जाता है तो हर दिल में मोहब्बत का चिराग जलाया जाता है। सिर्फ महफिल सजाना ही मिलाद नहीं होता, किसी के घर का चूल्हा जलाना भी इबादत से कम नहीं होता। जो बांट दे किसी बेवा की आंखों में मुस्कान, वही है असल में मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के नाम का एहसान। मजहब की दीवारें मिटाकर इंसानियत को अपनाया है। ईद मिलाद में मोहब्बत का खूबसूरत पैगाम सुनाया है। नफ़रतों के दौर में ये कारवां यूं ही चलता रहे, हर हाथ मदद के लिए उठे, हर दिल मोहब्बत से भरता रहे। વડોદરામાં હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં ફતેપુરામાં આવેલા મિસ્કીન એજ્યુકેશન વકફ કમિટી સંચાલિત મદ્રસા અહેમદ મુસ્તફા ખાતે હિન્દુ મુસ્લિમ સમાજ સહિત આશરે 250 વિધવાઓને 3 મહિના ચાલે એવી અનાજની કીટ આપવામાં આવી। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, ફતેપુરામાં આવેલા જૈન દેરાસરના ટ્રસ્ટી પ્રકાશભાઈ શેઠ, કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ પાંડોળ સાહેબ, અગ્રણી સામાજિક કાર્યકર સાહિદભાઈ વારસી, કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર, સલીમભાઈ સંગમ ડેરૈયા, રજાકભાઈ ઘાણીવાલા સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે મદ્રસાના સદર મુફ્તી કારીનસ સાહેબે આવેલા તમામ મહેમાનો, મદ્રસાના હાફિઝ સાહેબ, ખાદિમ ગ્રુપના સભ્યો, મદ્રસાના ખિદમત ગુજાર તલબાઓ અને વિસ્તારના દરેક સમાજના આગેવાનોનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટર આરિફ વોરા। के बारे में क्या बोल रहे हैं? આજના આ અતિ પવિત્ર દિવસે, અતિ પવિત્ર તહેવારે ફતેપુરા દેરાસર છે, લગભગ રાષ્ટ્રીય પ્રોગ્રામ હોય, ધ્વજવંદનનો પ્રોગ્રામ હોય, સામાજિક પ્રોગ્રામ હોય અથવા તો કોઈ પણ જાતની શિબિરોનું અહીંયા આયોજન થાય તો ખાસ અનંત કારી સાહેબ અમને લોકોને અવશ્ય યાદ કરે છે। અને ખરેખર હિન્દુ મુસલમાન વિવિધ ધર્મ જુદી વાત છે, પણ મિત્રતા એ ખૂબ આગળની વાત છે। અને કારી સાહેબને મેં વચન આપેલું છે, જીવનમાં ગમે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો ફતેપુરા દેરાસરના ટ્રસ્ટીઓને યાદ કરજો, તમારા પડખે ઊભા છે। ગમે ત્યારે પણ કોઈ પણ સમયે ગમે તે કોઈ કાર્ય હોય અમે તમારા પડખે છીએ। આમ તો તમારી મદદ અમારે લેવાની હોય, પણ એમને ભૂતકાળમાં અમારે ત્યાં જૈન મંદિરમાં એવું કહેલું છે કે પ્રકાશભાઈ તમારે કોઈ ચિંતા કરવાની નથી, આ દેરાસર જ્યાં સુધી સામે અમારી મસ્જિદ છે ત્યાં સુધી તમારે કોઈ દેરાસરને નુકસાન નહીં થાય। આ વાક્ય સાંભળી અને અમારું જૈન સમાજ ખરેખર ખૂબ ખૂબ ગદગદ થયેલું છે। અને આ રીતે આજે જે કાર્ય કરેલું છે, જે રીતે સમાજનું કાર્ય કરેલું છે, એ રીતે મુસલમાન સમાજની સમગ્ર ટીમને, કારી સાહેબને, ગુલામભાઈને, ફરીદભાઈને, આરિફભાઈને, જેટલા લોકોનું જાણું છું એટલા નામ કહું છું, પણ આખી ટીમને ખૂબ 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 ધન્યવાદ આપું છું। આપ સર્વને ફરીથી ધન્યવાદ। હાથ ત્યાં ઉપર મૂકો, ગેટ ઉપર મૂકો હાથ। એક કરી માસી માસી આ બાજુ જોજો, માસી આ બાજુ જુઓ બીજા સાથી બધું हमारे छोटे से प्रोग्राम में ફતેપુરા વિસ્તારમાં
મુસ્લિમ સમાજની આજે એમના પવિત્ર તહેવારના દિવસે ખૂબ સુંદર સમાજનું અનાજ કીટ વિતરણનું કાર્ય થઈ રહ્યું છે. 3000 જેટલી કીટ અત્યારે જરૂરિયાતમંદો તથા વિધવાઓને અર્પણ કરવામાં આવી રહી છે. ખરેખર સામાજિક કાર્ય જે રીતે શ્રેષ્ઠ કાર્ય આ સમાજે કરેલું છે, અમને બધાને જ એમ થાય છે કે આવું કાર્ય દરેક સંસ્થાઓએ નાના મોટા પ્રમાણમાં કરવું જ જોઈએ. અને આ સંસ્થાને આજે ફતેપુરા જૈન દેરાસર તરફથી પ્રકાશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદની સાથે અભિનંદન પાઠવે છે. તમામ મુસ્લિમ કાર્યકરો, કારી સાહેબ, ગુલામભાઈ વગેરે જેવા આ કાર્યની અંદર ખૂબ જહેમત ઉઠાવી અને ખૂબ સુંદર આ સમાજનું કાર્ય કરે છે. ફરી વખત આ મુસલમાન સમાજને હું ફરીથી ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. ખરેખર ખૂબ સુંદર કાર્ય. અનુમોદના અનુમોદના અનુમોદના. પ્રકાશભાઈ શેઠ, ફतेपुरा जैन देरासर प्रमुख. आज का दिन पूरी इंसानियत के लिए बहुत ही ज़्यादा जो है खुशी का दिन और सआदतमंदी का दिन है, इसलिए कि इस दिन में हमारे आका हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया में तशरीफ़ लाए और इसी दिन आप दुनिया से जो है वो तशरीफ़ ले गए, यानी पर्दा फरमा गए. इसलिए जो है वो हमारे नबी पूरी इंसानियत के नबी थे. कुरान यूँ कहता है वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, हमने आपको सारी दुनिया के सारे जहाँ के लिए रहमत वाला बनाकर भेजा. बाप के लिए रहमत है, माँ के लिए रहमत है, भाइयों के लिए रहमत है, बहनों के लिए रहमत है, पड़ोस वालों के लिए रहमत है, मुसाफिर के लिए रहमत है. अलगर्ज कोई आपने जो है तालीम में ऐसा तरीक़ा नहीं तर्क किया कि छोड़ा जो आपने उसका सलीका और सही ज़िंदगी गुजारने का जो है वो नहज न बताया हो. इसलिए ये दिन में जो है आम तौर पर मुसलमान अल्हम्दुलिल्लाह लोगों की गमखारी करने के लिए खिदमत अंजाम देते हैं. ख़ास तौर पर तकरीबन 20 साल से बड़ौदा शहर के अंदर ये कीटों का काम किया जाता है, जिसमें जो विधवा औरत होती है, जो है बेवा होती है, उनके घर घर जाकर ये हमारे नौजवान जो है कीटें जाकर पहुंचा देते हैं. पूरे शहर के अंदर अल्हम्दुलिल्लाह इस तरीके से 3000 कीटें जो है विधवाओं को पहुंचाते हैं. तो ये बहुत ही ज़्यादा जो है वो खुशी हम महसूस करते हैं, क्योंकि जब ऐसी खिदमत करते हैं तो बहुत खुशी होती है. ऊपर वाला कहता है जब बंदा जब खिदमत के काम करता है तो कुदरत उसको ज़मीन पर जमा देता है. तो ये बहुत बड़ी बात है. इसलिए मैं आप लोगों का भी जो है वो तहे दिल से शुक्रगुजार है कि बहुत सारे मेहमान यहाँ पर तशरीफ़ लाए और आइंदा भी इंशाअल्लाह हम जो है उम्मीद करते हैं कि इसी तरीके से हम खिदमत अंजाम देते रहेंगे. नाम मोहम्मद अनस सेठ वाला.